સમગ્ર રાજ્યમાં 25 સીટો પર ચૂંટણી યોજાઈ ચૂકી છે અને તમામ જે નેતાઓ છે, ઉમેદવારો છે, તેઓના જે ભાવિ છે મતપેટીઓમાં સીલ થઈ ચૂક્યા છે। ત્યારે અરવલ્લીની વાત કરશું। અહીંયા અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પ્રદેશ ભાજપના યુવા નેતા પર હુમલો કરી તેમના કારના કાચ તોડી નાખવાના બનાવ નોંધાયો છે, જેમાં યુવા નેતાને ઇજાઓ થતાં સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ હિંસક હુમલાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના યુવા નેતા હિમાંશુભાઈ પટેલ આજે મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે મેઘરજમાં હતા। મતદાન પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપના નેતા હિમાંશુભાઈ પટેલે તેમની કારમાં સાથે બેઠેલા અન્ય મિત્રને મેઘરજમાં ઉતારી પોતાના ઘર જવા માટે કાર લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન મેઘરજ માલપુર રોડ પર બાઇકો લઈ 10 થી 12 લોકો લાકડી અને પથ્થરથી ઘસી આવ્યા હતા અને તે બાદ આ લોકોએ હિમાંશુભાઈની કાર પર હુમલો કર્યો હતો, જેમાં કારના કાચ તૂટી ગયા હતા તેમજ યુવા નેતાને હાથે ઇજાઓ થતાં સારવાર માટે લઈ જવાયા હતા। મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના બાદ જિલ્લામાંથી કાર્યકરો મેઘરજ ખાતે દોડી આવ્યા હતા। જોકે આ ઘટના અંગે મેઘરજ પોલીસમાં યુવા નેતાએ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે કેમેરા સામે હુમલો અંગે ચૂકી દિશેવી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। આ સમગ્ર મામલે હાઈ પ્રોફાઇલ છે, તે બાદ પોલીસે સીસીટીવી કબજે કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી એક રસિકભાઈ કાનાભાઈ ડામોર નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે। તો બીજી તરફનો હુમલો કોઈ અદાવત કે કોઈ અન્ય બીજા કોઈ કારણસર થયો છે તેવું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ હુમલો અંગત કારણોસરનો છે કે પછી ચૂંટણી લગતી કોઈ અદાવત, તે તપાસનો વિષય છે। જોકે આ સમગ્ર મામલે સંજય કેસવાલા ડીવાયએસપીએ ક્રાઇમ અંગે અને થયેલી ફરિયાદ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું। જેમ કે આપ સર્વેને જાણ છે કે આજે લોકસભા ચૂંટણીઓનું મતદાનની કામગીરી છે સાંજે 6 વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા, એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકામ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર 10 થી 12 જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો, જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ। એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ, એમની સારવાર થઈ ગયેલ છે। અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી, જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની તપાસ ચાલુ છે। સર, અન્ય કેટલા લોકો સામે ફરિયાદ થઈ છે અને આ જે હુમલાખોરો હતા તે સામાન્ય માણસો હતા કે રાજકીય પાર્ટીના માણસો હતા? 10 થી 12 ઈસમો છે અને તપાસ ચાલુ છે, એ જે પણ તપાસમાં ખુલશે। સર, આમાં સીસીટીવી કોઈ લેવામાં આવે છે, કોઈ સામે આવે છે? આઈડેન્ટિફાય અત્યારે એક વિડીયો એવો છે કે આવેલ છે, એ અત્યારે જોઈને અમે ચેક કરી રહ્યા છીએ। કોઈ અદાવત કરી આવવાનું એવું કંઈ સામે આવે? એ તપાસનો વિષય છે। આરોપીનું નામ? આરોપી જે એક અત્યારે અમે રાઉન્ડ અપ કરેલો છે એ છે રસિકભાઈ કાનાભાઈ ડામોર।